વલસાડ કે જ્યાં ધરમપુરમાં વરસાદ વરસ્યો, સવારથી જ વાદળછાયા વાતાવરણ પછી બપોરે વરસાદ વરસ્યો। ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વલસાડના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ફેલાયું છે। ધરમપુરમાં સાંજ પડતા જ વરસાદ શરૂ થયો, જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ ઓછું થયું છે। જો કે વાવડીના એક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે। હજી પણ વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, ધરમપુરની સાથે કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? વલસાડ જિલ્લાની વાત કરીએ તો જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી હતી, વાદળછાયું વાતાવરણ ચોક્કસ દિવસભર અન્ય તાલુકાઓમાં રહ્યું હતું, પરંતુ વરસાદ ક્યાંય પડ્યો નહોતો। પરંતુ ધરમપુરમાં સાંજે વરસાદ પડ્યો છે, જેના કારણે જે આખો દિવસ બફારો હતો તેમાંથી લોકોને રાહત ચોક્કસ મળી છે। અને ધરમપુર એ જંગલ વિસ્તારની નજીકનો શહેરી વિસ્તાર જે છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે, અને જેને લઈને આજુબાજુના વિસ્તારમાં પણ ઠંડક જોવા મળી રહી છે। જી।